નમસ્કાર મિત્રો, હર હર મહાદેવ. શ્રાવણ માસનો સોમવાર છે અને આજે આપણે પાટણ વાવ એક અતિ પૌરાણિક તમે જોઈ શકો છો. પાંડવો વખતનું સ્થાપિત આ પટણેશ્વર મહાદેવ મંદિરની સોમવારે આપણે મુલાકાત લીધી છે. તો તમે દર્શન કરાવું પટણેશ્વર મહાદેવના. મેં પણ મિત્રો પૂજા કરી લીધી છે. તમે પણ મહાદેવના દર્શન કરી લ્યો. અને આ એવું માનવામાં આવે છે કે આ પટણેશ્વર મહાદેવ મંદિર અતિ પ્રાચીન કાળ પાંડવો દ્વારા સ્થાપિત કરવામાં આવેલી શિવલિંગ છે. અને મંદિર પણ અતિ પૌરાણિક છે, તમે જોઈ શકો છો. અને નેચરલ જગ્યા છે. અત્યારે ચોમાસામાં પણ મજા આવે એવું છે. જોઈ શકો છો મિત્રો તમે, ચારેય બાજુ હરિયાળી, લીલુંછમ વાતાવરણ અને મહાદેવનું મંદિર છે. અતિ પૌરાણિક મંદિર છે, તમે જોઈ શકો છો. લોકો અહીંયા પૂજા કરવા આવે છે અને ઘણી જગ્યાએથી આ મંદિરની મુલાકાત લે છે. અને એવું માનવામાં આવે છે કે આ મંદિરની ભોળાનાથની સાચા દિલથી જે પૂજા કરે છે, ભોળાનાથ તેમની હરેક મનોકામના પૂર્ણ કરે છે. અને શ્રાવણ મહિનામાં સોમવારે ઘણા લોકો દર્શન કરવા આવે છે, પૂજા કરવા આવે છે, ગામના બહાર ગામના. અને આ મંદિર અતિ પ્રાચીન મનાય છે, પટણેશ્વર મહાદેવ મંદિર. તો મિત્રો, તમે પણ પાટણમાં આવો ત્યારે ચોક્કસ ને ચોક્કસ મુલાકાત લેજો મહાદેવના મંદિરની. જય ભોળિયાનાથ, જય શિવશંકર મહાદેવ, કૈલાસપતિ મહાદેવ.